નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકેશ. આવો જોઈએ આજના સમાચાર. ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાનો વળતો પ્રહાર. તો આવો જોઈએ શું છે કહી રહ્યા છે નિરંજન વસાવા. મનસુખ વસાવા જે મીડિયામાં બાઇટ આપી અને જે આમ આદમી પાર્ટી પર અરવિંદ કેજરીવાલજી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાજી અને તમામ આગેવાનો પર જે આક્ષેપો કરે છે એ તદ્દન પાયા વિહોણા છે. છેલ્લા 3.5 વર્ષથી ચૈતરભાઈ જીત્યા છે ધારાસભ્ય, ત્યારથી જીઆઈડીસીનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, સ્કોલરશીપનો પ્રશ્ન હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રશ્ન હોય, કોરિડોરનો પ્રશ્ન હોય કે સનદની જમીનનો, એ તમામ મુદ્દે મજબૂતાઈથી લડે છે અને લોકોને ન્યાય અપાવે છે. ત્યારે આ સાંસદ મનસુખ વસાવાને અમે કહેવા માંગીએ છીએ, જો તમને આદિવાસી દીકરીઓની એટલી બધી ચિંતા હોય તો આજે તમે બેટી બચાવો, બેટી પઢાઓની મોટી મોટી વાતો કરો છો. આજે એક દીકરી પ્રથમ ડિલિવરીમાં, હજુ એની તબિયતના પણ હજુ એ નહોતા અને 17 દિવસનું બાળક લઈને એ આજે જેલમાં છે અને એમની સાથે બીજી 2 થી 3 મહિલાઓ છે. આજે અમે તમને કહેવા માંગીએ છીએ, આ 17 દિવસનું બાળક એ અંગ્રેજો, જે ગોરા અંગ્રેજો હતા ને, એ અંગ્રેજો પણ આવું નતા કરતા. એમની અંદર પણ માનવતા હતી, પણ તમારી અંદર ભારતીય જનતા પાર્ટીનો જે એટલું બધું ઘમંડ છે, એના લીધે તમે એક કાળા અંગ્રેજો થઈને આજે આદિવાસી દીકરીઓ પર આટલો અત્યાચાર કરો છો. માસૂમ બાળકની પણ તમે ચિંતા કરી નથી અને તમે કહો છો અમે સરકારમાં પત્ર લખીશું, અમે સરકારમાં રજૂઆતો કરીશું. હમણાં હાઈકોર્ટમાં તારીખ પડશે, એ તારીખમાં એ દીકરીના તમે એક સાંસદ તરીકે જામીન રહેજો અને એ દીકરીને એને છોડાવજો. તો આજે દરેક સમાજના લોકો પણ કહેશે કે ખરેખર આ સાંસદ અને આ ભારતીય જનતા પાર્ટી આ દીકરીઓની ચિંતા કરે છે. આજે ચૈતરભાઈ પર 500 સીટોની જવાબદારી હતી. આ 500 સીટોમાં 400 સીટો આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જીતી. એ આ ભારતીય જનતા પાર્ટીમાં ના પેટમાં તેલ રેડાયું છે. એ ગમતું નથી. એના લીધે છેલ્લા 2 થી 3 મહિનાથી દર 4 દિવસે તારીખો અને ચૈતરભાઈ વસાવાએ જો ફાયરિંગ કર્યું હોય તો તેના એફએસએલ પાસે કોઈ પુરાવા તો હોવા જોઈએ. તો આજ દિન સુધી કોઈ પણ પુરાવા નથી અને જ્યાં 9 જે તમે ગુનેગારોને 7 વર્ષની સજા આપી છે, આ દીકરી એ શું ફાયરિંગ કર્યું હતું, એણે ખંડણી ઉઘરાવી હતી, તો તમે આજે 7 વર્ષની તમે સજાએ કરો છો. ભારતીય જનતા પાર્ટીમાં ઢગલો બંધ એવા નેતાઓ પડ્યા છે, એવા આગેવાનો પડ્યા છે, જેમણે કેટલા મર્ડરો કરી નાખ્યા છે, રેપો કરી નાખ્યા છે. એમના એટલા મોટા ગુનાઓ છે, પણ તેમ છતાં આજે એ લોકોને છારવવામાં આવે છે. એટલે મારે મનસુખભાઈને કહેવું છે કે તમે બેટી બચાવો, બેટી પઢાઓની એટલી બધી ચિંતા કરો છો તો તમે આ દીકરીના તમે જામીન રહેજો. અને એક દીકરીની જો એટલી ચિંતા કરતા હોય અને મીડિયામાં તમે જે ખુલીને બાઇટ આપો છો, અમે સરકારમાં રજૂઆત કરીશું, એ સરકાર નથી સાંભળવાની. તમે ખાલી હાઈકોર્ટમાં તમે ખાલી એક જામીન રહેજો અને એ દીકરીને ન્યાય અપાવજો. તો અમને ખરેખર ખબર પડશે અને પ્રજાને ખબર પડશે કે ખરેખર મનસુખભાઈ વસાવા એ દીકરીઓની ચિંતા કરે છે અને એમને ન્યાય અપાવવાનો પ્રયત્ન કરે છે, નહીં કે ખોટી મીડિયામાં ફાંકા ફોજદારી કરી અને પોતાની વાહવાહી મેળવવાનો. આ ચૈતરભાઈ પર જેટલા પણ ગુનાઓ એ થયેલા છે એ તમારા લોકોના કારણે થયેલા છે, કેમ કે ચૈતરભાઈ આટલું સરસ તમામ સમાજના મુદ્દાઓ ઉઠાવે છે, તમામ સમાજનો અવાજ બને છે. એ તમને લોકોને ક્યાંક ને ક્યાંક ખૂંચી રહ્યું છે. તમારે એ માટે તમે એમને આડકતરી રીતે આવા ખોટા કેસોમાં ફસાવી અને એમને દબાવવાનો તમે પ્રયત્ન કરો છો. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી. જય હિન્દ, જય ભારત.